અમદાવાદના નવા નરોડા સ્થિત ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર સુથાર જ્ઞાતિ દ્વારા 36માં ભવ્ય સમૂહ લગ્નોત્સવ કન્યાદાન 3નું શાનદાર આયોજન કરવામાં આવ્યું। આ માંગલિક પ્રસંગે 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ હસમુખભાઈ પટેલ અને મયંકભાઈ નાયક અને સંતો મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આયોજન હેઠળ દીકરીઓને કરિયાવરમાં ઘર વિક્રીની ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી અને સરકારની કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ પણ પૂરો પાડવામાં આવ્યો હતો। જ્ઞાતિના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે મનોરંજન માટે લોક સાહિત્યકારો અને હાસ્ય કલાકારોએ જમાવટ કરી હતી। વિશેષમાં નવયુગલોને ત્યાં પ્રથમ દીકરીના જન્મ પર 11,000 રૂપિયાના ચેકની પ્રોત્સાહન જાહેરાત પણ કરવામાં આવી હતી। મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સુરત જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આ અમારા 36માં સમૂહ લગ્ન છે। નોન સ્ટોપ 1987 થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ। આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે। આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે। તો આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે। કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે તો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ। સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે। સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે। ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે, ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી સારી મોટી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે। અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે। અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા। તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે। રસિક પ્રભુદાસ હિંગુ, હું આર્કિટેક્ટ છું અને 50 વર્ષથી મુંબઈમાં આર્કિટેક્ટની પ્રેક્ટિસ કરું છું અને મુંબઈમાં સંસ્થાની અમારી દરેક સંસ્થામાં હું જોડાયેલ છું અને અમદાવાદમાં પહેલાં સમૂહ લગ્ન થયા ત્યારથી મારા ફાધરથી માંડીને અત્યાર સુધી અમે દરેક સમૂહ લગ્નમાં અમારો હાજરી હોય છે અને યોગદાન હોય છે। અને આ સમૂહ લગ્ન ભલે 7 રહ્યા પણ 7,000 માણસોની કેપેસિટીમાં 7 લગ્ન જે થાય છે એ આખો સમાજ જે હર્ષ અનુભવે છે તે દરેક આપણે જોઈ શકીએ છીએ। દરેક ખુશખુશાલ મેમ્બર, પછી અમારા દરજીભાઈ હોય કે બહારના હોય, દરેકને આનંદ થાય છે અને એથી વિશેષ અમને બધાને આનંદ થાય છે, કાર્યકરોને આનંદ થાય છે અને યુવા પ્રમુખો જે છે ચંદુભાઈ અને અમારા હિતુભાઈ એ સમાજને બહુ ઊંચા શિખર ઉપર લઈ જશે એવી અમારા સૌની અપેક્ષા છે, ધારણા છે, ઈચ્છા છે અને એ પૂર્ણ કરશે। કે જીવનમાં ક્યારેય એવું નહીં બને કે તમે જેવા ચાહો છો એવી સામેવાળી વ્યક્તિ હોય, બરાબર? એ જેવી છે ને એવી તમે પસંદ કરશો ને એટલે જીવન જીવવાની મોજ આવી જાય છે। એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે લગ્ન જીવનની રમત જો તમે પ્રેમથી રમો ને તો મોજે મોજ છે, બાકી તમને ને મને આખા ગામને ખબર છે કે ઉપાધિ તો રોજે રોજ છે।